હોટલમાં મળેલા મૃતદેહ કેસમાં નવો ઘટસ્ફોટ, તપાસમાં 3 વ્યક્તિઓ રૂમમાં હોવાનો થયો ખુલાસો। વડોદરાની એક હોટલમાં મળેલા યુવકના મૃતદેહના કેસમાં પોલીસ તપાસ દરમિયાન નવા ખુલાસાઓ સામે આવ્યા છે। પ્રાથમિક માહિતીથી વિપરીત ઘટનાના સમયે હોટલના રૂમમાં 2 નહીં પરંતુ 3 યુવકો હાજર હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ મુજબ મૃતકે ઘટનાથી અગાઉ ત્રીજા યુવકને ફોન કરીને હોટલના રૂમમાં બોલાવ્યો હતો। પોલીસ અધિકારીએ ગઈકાલે સાંજે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એક વ્યક્તિએ વાયગ્રા દવા લીધી હોવાની માહિતી પણ સામે આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। શરૂઆતમાં રૂમની લાઇટ જતાં બાથરૂમમાં લપસી પડવાથી યુવકનું મોત થયું હોવાનો દાવો કરાયો છે। જોકે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારતા ઘટનાક્રમ અંગે નવા તથ્યો સામે આવી રહ્યા છે। પોલીસે હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિસેરા ફોરેન્સિક તપાસ માટે સુરક્ષિત રાખ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે કોઝ ઓફ ડેથ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને વિસેરા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે અને ફોરેન્સિક રિપોર્ટ તેમજ અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ વિન્ટેજ હોટેલ જે દાંડિયા બજાર રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, જેમાં આજે તે દિવસે આ ઘટના બનેલી હતી। એટલે કે 19/8/2026ના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ આ મિત્રો આરામ કરવા માટે ગયેલા હતા। એના પછી જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર, એનું મૃત્યુ શંકા પ્રેરાવે એવું હતું, પરંતુ આ સમગ્ર એડીની તપાસ ચાલુ કરેલ છે, જેમાં ફોરેન્સિક વિભાગ દ્વારા પીએમ કરાવડાવેલું છે। સાથે સાથે પીએમ નોટમાં પણ પ્રારંભિક તબક્કે અત્યારે હાલ એનું નેચરલ ડેથ હોય એવી રીતના ડૉક્ટરનું કહેવું છે। બાકી વિશેરા અને આગળના જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ડૉક્ટરના ડિટેલ રિપોર્ટ આવે એના આધારે પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। સાથે સાથે અહીંયા જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ, એને રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગેલ છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, પરંતુ છતાં પણ ડૉક્ટરના રિપોર્ટ, પેનલ ડૉક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે। સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે, કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો, જેનું નામ છે ભુવન। ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે। એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એણે એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે।